નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. અયોધ્યા સહિત દેશભરમાં આવતીકાલે રામ જન્મોત્સવની ધામધૂમથી થશે ઉજવણી. જૂનાગઢના રામ મંદિરોમાં બપોરે 12 કલાકે કૌશલ્યાનંદનના અવતરણને મહાઆરતી સાથે વધાવવામાં આવશે. રામનવમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રાના માર્ગ ઉપર સુંદર સુશોભન તૈયાર થયા. આઝાદ ચોકથી કાળવા ચોક સુધી દશાવતાર પ્રદર્શિત કરવામાં આવ્યા, તો ઝાંઝરડા રોડ બન્યો પણ રામમય. મહારાષ્ટ્રના 1500 થી વધુ સેવકો ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાનમાં જોડાયા. દેશભરના પવિત્ર યાત્રાધામમાં આ અભિયાન ઝડપભેર ચાલતું હોવાનું જણાવતા મહારાષ્ટ્રના બ્રાન્ડ એમ્બેસેડર. અને ગઈકાલે ગુજરાત વિધાનસભામાં પસાર થયેલ નાગરિક સમાનતા બિલ અંગે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની તીખી પ્રતિક્રિયા. કહ્યું, માલિક અને નોકર વચ્ચે સમાનતા આવે તેવી બિલમાં કોઈ જોગવાઈ નથી. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. સનાતન ધર્મમાં મર્યાદા પુરુષોત્તમ તરીકે પૂજાઈ રહેલા ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ આવતીકાલે દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવશે. ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીને દિવસે રામ ભગવાનના જન્મસ્થળ એવા અયોધ્યા મંદિરથી લઈ અને દેશભરના તમામ નાના મોટા રામ મંદિરોમાં બપોરે 12 કલાકે કૌશલ્યા નંદનનું અવતરણ થશે. મહાઆરતી સાથે જય શ્રીરામના જયઘોષથી વાતાવરણ પણ ભક્તિમય બનશે. ત્યારે જુનાગઢમાં જે કંઈ નાના મોટા રામ મંદિરો આવેલા છે ત્યાં રામનવમીની ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પંચારડી ચોકમાં પણ આવતીકાલે રામ ભગવાન અને રામ દરબારની સમક્ષ 56 ભોગ ધરવામાં આવશે. તો રામ લક્ષ્મણ જાનકીના દરબારને સુશોભિત કરવામાં આવી રહ્યો છે. અહીંના પૂજારીશ્રીએ કહ્યું કે આવતીકાલે બપોરે 12 કલાકે ભગવાન શ્રી રામના જન્મ સમયે મહાઆરતી થશે અને ત્યારબાદ પંજરીનું પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવશે. ઉપરકોટ પાસેના રામ મંદિર અને નાગરોડ ઉપરના રામ મંદિર ખાતે પણ બપોરે 12 કલાકે દશરથ નંદનનું અવતરણ થશે. ત્યારે સમગ્ર વાતાવરણમાં જય શ્રી રામનો જયઘોષ ગુંજી ઉઠશે. આમ આવતીકાલે રામનવમીની ધર્મનગર જુનાગઢમાં શ્રદ્ધાભેર અને ધામધૂમથી ઉજવણી થશે. મારું નામ પિયુષ. રામ મંદિર પંચાયત ચોકમાં વર્ષો જૂનું પુરાણું મંદિર છે. અહીંયા રામનવમીનો ભવ્ય ઉત્સવ અને દિવ્ય ઉત્સવ થાય છે. અહીંયા સવારે મંગળા આરતી, રામ જન્મ 12 વાગે બપોરે, ગુરુવારે 26/3/2027 ભવ્ય શિંગાર દર્શન, ભવ્ય આરતી દર્શન, ભવ્ય પ્રસાદની વ્યવસ્થાઓ રાખેલ છે. ભવ્ય સમગ્ર ભાવિકોને ભવ્ય આમંત્રણ આપવામાં આવે છે. બરોબર. બીજું તો લગભગ 3.5 દાયકાથી રામનવમીને દિવસે હિન્દુ ધર્મ ઉત્સવ સમિતિ એટલે કે હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામ જન્મ પ્રસંગ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રાના માર્ગ ઉપર અત્યારે સુશોભન કરવામાં આવી રહ્યું છે અને શહેરના મુખ્ય માર્ગ એવા દિવાન ચોક, પોસ્ટ ઓફિસ રોડ અને આઝાદ ચોકથી લઈને કાળવા ચોક સુધી સનાતન ધર્મના બેનર સાથે કેસરિયા રંગ સાથે સુશોભન કરવામાં આવ્યું છે. હરિઓમ સમિતિ દ્વારા આઝાદ ચોકથી કાળવા ચોક સુધી સૌ પ્રથમ વખત દશા અવતારના ડિસ્પ્લે મૂકવામાં આવ્યા છે, જે નિહાળવા શહેરીજનોને ઉમટી પડવા માટે દીપેન્દ્ર યાદવ સંયોજક તરફથી અપીલ કરવામાં આવી છે. તો છેલ્લા 2 વર્ષથી ઝાંઝરડા રોડ ઉપર પણ રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થાય છે. ઝાંઝરડા ગામથી લઈ અને સિદ્ધેશ્વર મહાદેવ સુધી સુંદર સુશોભન શણગાર, લાઇટિંગના ઝગમગાટ, ભગવાન શ્રી રામના કટાવ, શોભાયાત્રા, દાંડિયા રાસ અને આનુષાંગિક ધાર્મિક કાર્યક્રમ સાથે ઝાંઝરડા રોડના રહેવાસીઓ પણ રામમય બન્યા છે. આવતીકાલે ભવ્ય શોભાયાત્રા નીકળશે એ પૂર્વે 2 દિવસથી ઝાંઝરડા રોડ ઉપર લાઇટિંગના ઝગમગાટ જોવા માટે અને રામનવમીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થનાર છે તે જોવા માટે શહેરીજનો ઉમટી પડ્યા છે. સ્થાનિક આયોજકોએ કહ્યું કે છેલ્લા 2 વર્ષથી જ્યારથી અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા વિધિ થઈ છે ત્યારથી ઝાંઝરડા ગામ અને ઝાંઝરડા રોડ રામનવમીની ભવ્ય ઉજવણી કરે છે. અભિષેક પટોડિયા. હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ આવી રહ્યો છે ત્યારે સમસ્ત ઝાંઝરડા ગામ દ્વારા ભગવાન રામનો જન્મોત્સવ આ છેલ્લા 3 વર્ષથી ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાય તે માટેના તમામ પ્રયત્નો ઝાંઝરડા ગામના યુવાનો અને નંદરાયજી ગૌશાળાના યુવાનો દ્વારા થઈ રહ્યા છે, જેમનો તમે શણગાર પણ જોઈ રહ્યા છો.
કે ભગવાન રામની આ જે જન્મ જયંતિ ઉજવાતી હોય એમાં એમની અંદર ભગવાન રામના મંદિરે પણ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો કે જેમાં ભગવાનનો અન્નકૂટ પણ 56 ભોગનો અન્નકૂટ પણ ધરાવે રામનવમીના પવિત્ર દિવસે ભગવાનનો અન્નકૂટ પણ ધરાવવાનો છે. ત્યારબાદ આવતીકાલે રામનવમીની પૂર્વ સંધ્યાએ સમૂહ દાંડિયા રાસનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. કીર્તન સકીર્તન શરૂ રહેવાના છે. ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા રામનવમીના દિવસે સાંજે 5 વાગ્યે રામ મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થવાનું છે અને સિદ્ધનાથ મહાદેવના મંદિર સુધી ઝાંઝરા રોડ ઉપર આ શોભાયાત્રા નીકળવાની છે. ત્યારે હું જુનાગઢ શહેરની તમામ ધર્મપ્રિય જનતાને આમંત્રણ આપવા માંગીએ છીએ કે આવો આ મહોત્સવને માણ્યો અને ભગવાન રામના આશીર્વાદ સૌ ઉપર વરસતા રહે એવી ભગવાન રામના ચરણોમાં પ્રાર્થના. જૂનાગઢના ભારતી આશ્રમ ખાતે મહારાષ્ટ્રથી આવેલા 1500 થી વધુ સેવકોનું એક સ્નેહ મિલન યોજાયું હતું. મહત્વની બાબત એ છે કે ભવનાથ વિસ્તારમાં સફાઈ કરવા માટે મહારાષ્ટ્રના બ્રાન્ડ એમ્બેસેડર સાઈનાથ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એની સાથે એક મોટી ટીમ હતી જેમણે 3 દિવસ સુધી ભવનાથ તીર્થક્ષેત્રની સફાઈ કરી હતી. દરમિયાન મહારાષ્ટ્રથી આવેલા બ્રાન્ડ એમ્બેસેડરે કહ્યું કે દેશભરના પવિત્ર યાત્રાધામમાં સફાઈ અભિયાન કરવાનું અમારું ધ્યેય છે અને આ અભિયાન અમે ઝડપભેર આગળ વધારી રહ્યા છીએ. મહંત હરિહરાનંદ બાપુના આશીર્વાદ સાથે 3 દિવસ પહેલા ગિરનાર વિસ્તારમાં અને ભવનાથમાં સફાઈ કરવામાં આવી હતી. 3 દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં કચરો પણ એકત્રિત કરવામાં આવ્યો. મહારાષ્ટ્રથી 1500 જેટલા સેવકો કે જે સફાઈ કર્મી નથી, સ્વૈચ્છિક સેવા આપે છે, તેમણે આ તીર્થક્ષેત્રની સફાઈ કરી હતી. દરમિયાન મહારાષ્ટ્રના બ્રાન્ડ એમ્બેસેડરે આવી સફાઈ કાયમિક માટે આ ભવનાથ વિસ્તારમાં રહે તેવી મહાનગરપાલિકાને માર્મિક ટકોર પણ કરી હતી. એટલું જ નહીં, આશ્રમના સંચાલકોને પણ સ્વયંભૂ સાથ સહકાર આપવા માટે સાઈનાથ મહારાજે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. साईनाथ महाराज वसमतकर आनंद धाम आश्रम श्री क्षेत्र माहूरगढ़ डिस्ट्रिक्ट नांदेड़ महाराष्ट्र राज्य. मैं यहाँ हर साल गुड़ी पाड़वे के पावन मुहूर्त पर कहाँ तो भी कार्यक्रम करता हूँ. मैं काशिया, अनेक राज्य कर्नाटक, आंध्र प्रदेश, तेलंगाना, मध्य प्रदेश, उत्तर प्रदेश. ये साल गुजरात में गिरनार दत्त महाराज के पवित्र भूमि में आने का मेरा सब भक्तों का इरादा था. इसलिए मैं सब 1200 लोगों को भक्तों को लेके यहाँ आया हूँ मैं. और मेरे साथ मैं एक स्वच्छता अभियान करने वाला हूँ, स्वच्छ भारत मशीन. मैं महाराष्ट्र राज्य का ब्रांड एम्बेसडर हूँ और ITI जो है ITI का प्रमुख हूँ महाराष्ट्र का. इसलिए मैं स्वच्छता और एजुकेशन और वृक्षारोपण, महिला सक्षमीकरण, पर्यावरण और व्यसन मुक्ति, नशा मुक्त देश, राष्ट्र और शेतकरी किसान के लिए और आध्यात्मिक कीर्तन, ऐसा सब 10 सूत्री कार्यक्रम लेके मैं महाराष्ट्र नहीं अपने देश में इधर उधर घूमता हूँ. और यहाँ आने के बाद मेरे को अच्छा लगा दत्त महाराज के पवित्र भूमि में. यहाँ एक दलालधन नाम का एक बड़ा भक्त था. वो भक्त एक राज का पुत्र था, एक राजपुत्र था. बचपन से उनको आध्यात्म के बहुत पसंदी थी और दत्त नाम का स्मरण करके करके उसने अपना राज्य कारोबार छोड़ के वहाँ ऊंच टेकड़ी पर जाके बैठे. वहाँ दत्त महाराज को बुलाए. दत्त महाराज वहाँ आ गए, उनकी मुलाकात हो गई और दलालधन राज्य का उद्धार हो गया. इसलिए हम भी यहाँ पवित्र भूमि में दत्त महाराज के चरण स्पर्श ने पवित्र हो गई भूमि, इसलिए मैं यहाँ आया हूँ. દર્શક મિત્રો, સમાચારનું પ્રથમ ચરણ પૂર્ણ થાય છે. જોઈએ એક વિરામ.
સમાચારના દ્વિતીય ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. ગુજરાત વિધાનસભામાં ગઈકાલે યુસીસી કોડ લાગુ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિક સમાનતા અધિકાર નિયમન બિલને આવકાર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સકારાત્મક પ્રતિભાવ આપ્યો, પરંતુ વિસાવદર અને ભેસાણના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ બિલ સામે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગુજરાતમાં માત્ર ને માત્ર લોકો પરિવાર સાથે રહેતા હોય એ દ્રષ્ટિકોણને સામે રાખીને જ ભાજપ સરકારે આ બિલ બનાવ્યું છે અથવા તો પસાર કર્યું છે. હકીકતમાં ગુજરાતમાં લાખો ખેડૂતો ખેતી કામ કરે છે, હજારો શ્રમિકો કે જે બીજા રાજ્યમાંથી આવે છે અથવા તો આ જ રાજ્યના છે ને બીજા પ્રદેશમાં મજૂરી કામ કરવા જાય છે, ત્યારે માલિકો એની સાથે કેવું વર્તન કરે છે એવી કોઈ જોગવાઈ આ બિલમાં રાખવામાં આવી નથી. વિસાવદર અને ભેસાણના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ઇટાલિયાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા જાહેર કરી અને કહ્યું કે નાગરિક સમાનતા દરેક ક્ષેત્રમાં લાગુ થવી જોઈએ, માત્ર કોઈ પરિવાર કે ઉદ્યોગ જગત માટે આ પ્રકારના બિલ ન હોવા જોઈએ. ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, આવો સાંભળીએ એમની પાસેથી. કે આર્ટિકલ 44 ની તરત નીચે જુઓ તો આર્ટિકલ 45 માં એવું લખ્યું છે કે તમામ બાળકોને સમાન શિક્ષણ મળવું જોઈએ. તો સરકાર સમાન શિક્ષણ આપવામાં એને રસ નથી. બાબા સાહેબ પોતે આર્ટિકલ 45 માં જ લખીને ગયા છે. 45 વાળી કોઈ વાત સરકાર માનવા તૈયાર નથી. એક ગરીબનો દીકરો અને એક અમીરનો દીકરો, એ બંનેને સમાન શિક્ષણ નથી મળતું. એ બાબતની ચિંતા ભાજપને નથી. પણ ગરીબ હોય કે અમીર હોય, છોકરા ભણશે ક્યાં, એને છોકરા કેટલા થશે, એ છોકરા પાછા ક્યાં પહેણાવા, એ બધું આને રસ છે. અને આર્ટિકલ 44 ની તરત ઉપર આર્ટિકલ 43 એમાં એમ લખ્યું છે કે રાજ્ય સરકારે કાયદો બનાવીને કે આર્થિક જોગવાઈ કરીને કે યોજના બનાવીને ખેતી અને ઉદ્યોગ સાથે જોડાયેલા મજૂરોના કલ્યાણ માટે વ્યવસ્થા કરવી. ગુજરાતમાં ખેતી મજૂરી કરતો વર્ગ બહુ વિશાળ છે. ભાગ્યું રાખ્યું કહેવાય. આખા આદિવાસી પટ્ટામાંથી હજારો ભાઈઓ બહેનો સૌરાષ્ટ્રમાં અને અન્ય વિસ્તારોમાં મજૂરી કરવા આવે છે, ખેતી મજૂરી. કેટલાક આદિવાસી પરિવારના વ્યક્તિઓ અમદાવાદ કે સુરત જેવા મહાનગરોની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં મજૂરી કરવા આવે છે, બાંધકામમાં. આ મજૂરી કરનારા લોકોના જીવનમાં અને જેને ત્યાં મજૂરી કરે છે માલિકના જીવનમાં સમાનતા આવે એવું કરવાનું સૂચન બાબા સાહેબ આંબેડકરે સંવિધાનના આર્ટિકલ 43 માં આપ્યું છે. પણ ભાજપને આર્ટિકલ 43 માં રસ નથી ને આર્ટિકલ 45 માં રસ નથી. એને તો વચ્ચેથી હિન્દુ મુસલમાનનો રસ્તો કાઢવો છે. નથી ગરીબોનું કંઈ વિચારવું, નથી બાળકોના શિક્ષણનું કંઈ વિચારવું. પણ ચૂંટણી માતા આવ્યા છે એટલે એનું સ્વાગત યુસીસી થી કરવાનું છે. તો એનાથી ચૂંટણી માતા પ્રસન્ન થાય. યુસીસી આવે, હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાનની ચર્ચાઓ થાય તો શિક્ષણની ચર્ચા ગાયબ થઈ જાય, આરોગ્યની ચર્ચા ગાયબ થઈ જાય. અને એવી રીતે આ યુસીસી ની અંદર એક બે વસ્તુ મારે ધ્યાનમાં દોરવા જેવી છે. હાલ ચૈત્રી નવરાત્રી અંતિમ ચરણમાં છે. આવતીકાલે ચૈત્ર સુદ આઠમ અને રામનવમી બે તિથિનો સમન્વય છે, જેને કારણે માતાજીના મંદિરોમાં આવતીકાલે હોમ હવન દ્વારા અષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિર ખાતે આવતીકાલે સાંજે 5 કલાકે હવનનું બીડું હોમાશે. અષ્ટમીને નોમ ભેગા હોવાને કારણે વિવિધ મંદિરોમાં કેટલીક અસમંજસતા પ્રવર્તી રહી છે, પરંતુ અષ્ટમીની આવતીકાલે શહેરભરના માય મંદિરોમાં ઉજવણી થનાર છે. દરમિયાન આજે ચૈત્ર સુદ સાતમ એટલે કે 7મે નોરતે મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠા ગરબાની મૂળમાં રહેલા નાગર જ્ઞાતિના માઈ ભક્તો દ્વારા સવારે 10 થી 12:30 સુધી પ્રાચીન બેઠા ગરબાની રમઝટ બોલાવી, જે સાંભળીને ઉપસ્થિત માઈ ભક્તો પણ માતાજીના ભક્તિભાવમાં તરબોળ થયા હતા. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ તમામ માઈ ભક્તોને અભિનંદન પાઠવ્યા અને નોરતા દરમિયાન પોતાની ભૂમિ ઉપર માના ગુણાનુવાદ કરવામાં આવ્યા તે બદલ ખુશી વ્યક્ત કરી. આ માતાજીના બેઠા ગરબા સાંભળવા માટે મેયર ધર્મેશ પોશિયા, શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા, શાસક પક્ષના નેતા મનન અભાણી તેમજ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કોટેચા પરિવારના શ્રીમતી ગીતાબેન કોટેચા અને ચાંદનીબેન કોટેચાએ કહ્યું કે અમે છેલ્લા 15 વર્ષથી માતાજીના બેઠા ગરબા ચૈત્રી નવરાત્રી દરમિયાન કરીએ છીએ, જેમાં નવરાત્રીના 9 દિવસ પૈકી 2 થી 3 દિવસ અમે માના ગુણાનુવાદ કરીએ છીએ. આજે પથુભાઈ વૈદ્ય ગરબા મંડળના સદસ્યોએ પ્રાચીન ગરબા માત્ર ઢોલક ઝાંઝના સથવારે જ્યારે
બોલાવ્યા ત્યારે ઉપસ્થિત માઈ ભક્તો ગરબે રમવાનું પણ ન ભૂલ્યા અને રાસ ગરબાની રમઝટ વચ્ચે માતાજીની આરાધના કરવામાં આવી. હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે. માં અંબાની આરાધનાનું પર્વ, માતાજીની આરાધનાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી. દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ ચૈત્રી નવરાત્રીમાં અનુષ્ઠાન કરે છે. ત્યારે જુનાગઢમાં વર્ષોથી પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને ચૈત્રી નવરાત્રીમાં માતાજીના અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવે છે. આ માતાજીના અનુષ્ઠાનમાં ચૈત્રી નવરાત્રીના પ્રસંગે 2 દિવસ બેઠા ગરબાનું પણ સુંદર આયોજન ગિરીશભાઈ કોટેચા અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવે છે. ત્યારે આજે બીજા દિવસે ચૈત્રી નવરાત્રીમાં બેઠા ગરબાનું આયોજન ગિરીશભાઈના નિવાસ સ્થાને કરવામાં આવેલું. ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. વર્ષમાં 4 નવરાત્રી આવે છે, પણ ચૈત્ર નવરાત્રી એ અનુષ્ઠાનની નવરાત્રી છે. આજે 7મું નોરતું, આજે અમારા નિવાસ સ્થાને બેઠા ગરબા રાખ્યા છે અને બધી બોડી સંખ્યામાં બધા લેડીઝો આવ્યા છે અને અમે બધાએ રાસ ગરબા લીધા છે અને ખૂબ આનંદ કર્યો છે. નમસ્તે, મારું નામ છે ચાંદની કોટેચા. અત્યારે આપણે ખૂબ સરસ દિવસો, ચૈત્રી નવરાત્રીના ખૂબ સરસ નોરતાના દિવસો ચાલી રહ્યા છે. તો આજે અમારા ઘરે ઘણા વર્ષોથી અમારા ઘરે ચૈત્રી નોરતામાં બેઠા ગરબાનું અમે આયોજન કરીએ છીએ. તો આજે પણ સુંદર આયોજન કરેલ છે અને આ એક ભક્તિના આરાધનાના નોરતા છે. આમાં બધા એક માતાને યાદ કરે છે અને ગરબા ગાય છે. તો અમારા ઘરે પણ આજે ખૂબ સરસ નાગર લોકોનું ગ્રુપ આવ્યું છે અને સરસ ગરબા બધાએ કર્યા અને બધાએ મન મૂકીને આનંદ માણ્યો અને માતાને યાદ કર્યા. આવતીકાલે રામનવમીના પાવન દિવસે જૂનાગઢના જૂના નાગરવાડા અંબાઈ ફળિયામાં આવેલ સાંઈસુખ ધામ ખાતે સાંઈ બાબાના 25મા પાટોત્સવની ઉજવણી થશે. 2001 રામનવમીને દિવસે સાંઈસુખ ધામ ખાતે સાંઈ બાબાની એક ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી, જેને આવતીકાલે 25 વર્ષ પૂરા થઈ રહ્યા હોય આ વર્ષે રજત જયંતિ મહોત્સવની મોટા પાયે ઉજવણી થશે, જેમાં સવારે 7:30 કલાકે સાંઈ યાત્રા, બપોરે 12 કલાકે સાંઈ બાબાની મહાઆરતી અને રાત્રે 10 વાગે ખુશાલી બક્ષીના ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ જ અવસરે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી રક્તદાન શિબિર અને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો પણ કેમ્પ યોજાશે. તો પ્રથમ વખત સાંજે 7 કલાકે ગઢના રતન શીર્ષક અંતર્ગત પદ્મશ્રી એવા હાજી રમકડોનું સન્માન કરવામાં આવશે. સાથોસાથ અગાઉ પદ્મશ્રી મેળવી ચૂકેલ પદ્મશ્રી દિવાળીબેન ભીલ, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને પદ્મશ્રી કવિ દાદ બાપુના પ્રતિનિધિઓને પણ સન્માનિત કરાશે. તો જાણીતા ભજનિક પ્રાણલાલ વ્યાસ અને સાંઈ બાબાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર હર્ષેન્દુ વૈષ્ણવનું પણ સન્માન થશે. તમામ કાર્યક્રમમાં સાંઈ ભક્તો અને ધર્મપ્રેમી જનતાને હોશભેર જોડાવા માટે અંબાઈ ઓસમ યોગ મંડળ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લા પેન્શનર સમાજ દ્વારા આજે કલેક્ટર કચેરીએ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લા પેન્શનરોનો વિરોધ છે કે તાજેતરમાં જે નાણાકીય બિલ રજૂ કરવામાં આવ્યું છે, આ બિલ પેન્શનરોના હક હિસ્સા ઉપર તરાપ મારનારું છે. જુનાગઢ જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ મેધાબેનભાઈ બુચના નેતૃત્વમાં પેન્શનર સમાજના ભાઈઓ બહેનો આ રજૂઆત અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. જિલ્લા પેન્શનર સમાજના મંત્રી દિવ્યાંશુભાઈ વૈષ્ણવે કહ્યું કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જે બિલ મૂકવામાં આવ્યું છે, આ બિલને કારણે પેન્શનરોને ઘણી બધી અગવડ પડશે અને પેન્શનરોના હક હિસ્સા પણ છીનવાઈ શકે તેવી સંભાવના છે. ત્યારે આ બિલ પરત ખેંચવાની માંગણી સાથે સમગ્ર રાજ્યમાં જિલ્લા પેન્શનર સમાજે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આજે સરકાર શ્રી દ્વારા આજથી 1 વર્ષ પહેલા એટલે કે 25/3/25 રોજ સીતારામનજી આપણા નાણામંત્રી શ્રીએ એક નાણાં બિલ પસાર કરાવી લીધેલ.
અને તે સદંતર પેન્શનરોની વિરુદ્ધનું નાણાં બિલ પસાર કરાવેલ છે, જેને વેલિડેશન એક્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. અત્યારે એ 25/3/25 ને આજે 1 વર્ષ પૂર્ણ થાય છે. એટલે 25/3/25 ને આજે 25/3/26 એટલે ઓલ ઇન્ડિયા ફેડરેશન દિલ્હી તેમજ ગુજરાત પેન્શનર સમાજ અમદાવાદ તરફથી તમામ જિલ્લાઓમાં પેન્શનર એસોસિએશનને જુનાગઢ તે જિલ્લાના કલેક્ટર શ્રી દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આપણી એક લાગણી અને આ નાણાં બિલ પરત ખેંચવા માટેની આવેદનપત્ર આપવાનો આદેશ આવેલ. તે મુજબ આજે જુનાગઢ જિલ્લાના તમામ પેન્શનર સાથીઓ અત્રે કલેક્ટર કચેરી આવેલ છીએ અને આવેદનપત્ર સાહેબને આપેલ છે. આ આવેદનપત્રમાં એ વસ્તુ છે કે વેલિડેશન એક્ટ જે તદ્દન વાહિયાત રીતે પસાર કરેલ છે તે તદ્દન ખોટો છે અને તે એક પાછો ખેંચવો જોઈએ તેવી માગણી છે. ખરેખર આપણે જોઈએ તો સુપ્રીમ કોર્ટમાં એક સિવિલ એપ્લિકેશન 1980 ની દાખલ થયેલ. એમાં નાકરા સાહેબનું જજમેન્ટ કહેવાય છે. એ નાકરા સાહેબે દાખલ કરેલ ભારત સંઘ વિરુદ્ધ અને એ સુપ્રીમ કોર્ટે ડિસાઇડ કરેલ છે. અને પેન્શન એ ખેરાત નથી પરંતુ પેન્શન એ અધિકાર છે એવું દર્શાવી અને એ વસ્તુને નાણાં બિલ તરીકે પસાર કરાવી લીધું છે ખોટી રીતે. 1982 થી જે પેન્શન ચાલુ થયેલ છે કર્મચારીના, અને એ કર્મચારીએ પોતે 30 વર્ષ 40 વર્ષની નોકરી કર્યા પછી એની એક ઓલી વસ્તુ મળે છે, તેના વિરોધમાં આજે અમે ભેગા થયા છીએ. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
ગંધરપવાડામાં આવેલ જગન્નાથજી મંદિરે ગઈકાલે એક ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૂર્તિ પ્રતિષ્ઠા વિધિની ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી. શ્રી સોરઠિયા વાળંદ જ્ઞાતિ દ્વારા જગન્નાથ મંદિર ખાતે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો. આયોજક બિપિનભાઈ ભટ્ટીએ કહ્યું કે જગન્નાથ મંદિર ખાતે દર બીજ, અષાઢી બીજ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો પરંપરાગત રીતે ઉજવાય છે, ત્યારે આ કાર્યક્રમમાં હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટનો સુંદર સાથ સહકાર સાંપડ્યો હતો. શીતલ જોશીને અન્ય સદસ્યો દ્વારા માતાજીના આભૂષણ અને માતાજીનો શણગાર મંદિર ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો અને નાની એવી શોભાયાત્રાના માધ્યમથી હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભાવપૂર્ણ રીતે માતાજીના આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. આજ રોજ શ્રી જગન્નાથજી મંદિર ખાતે શ્રી સોરઠિયા વાણંદ જ્ઞાતિના અને સમગ્ર વાણંદ જ્ઞાતિના સંત શિરોમણી શ્રી સેન મહારાજ અને અમારા જે વાણંદ જ્ઞાતિના આદ્ય દેવી છે, જેમાં સમસ્ત વાણંદ જ્ઞાતિ એમને માને છે, એવા શ્રી લીંબોજ ભવાની માતાજીના મૂર્તિની સ્થાપનાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજે આ મંદિર ખાતે માતાજીની અને શ્રી સેન મહારાજની મૂર્તિની પધરામણી થઈ રહી છે. આવતીકાલે વિધિ વિધાન સાથે અને પરમ દિવસે જે મૂર્તિની સ્થાપના કરવામાં આવશે, ગુરુવારને 26/7/2026 ના રોજ મૂર્તિની અહીંયા સ્થાપના કરવામાં આવશે, જેમાં સમગ્ર સોરઠિયા વાણંદ નદીના લોકો ઉપસ્થિત રહેશે અને સાંજે ખરડેશ્વર વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ જગન્નાથ ભગવાનના મંદિરે શ્રી ભવાની લીંબચ માતાજી, લક્ષ્મીનારાયણ ભગવાન, શ્રી સેન મહારાજ, બેન સુભદ્રાજી અને પાર્વતીજીના 16 શણગાર આજે હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી માતાજીને અર્પણ કરવામાં આવેલ છે. અને આપણે આઠમની આ ભવ્ય શોભાયાત્રા, આજે મૂર્તિ સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા ને બધી શોભાયાત્રા ડીજે સાથે વાજતે ગાજતે ડીજે સાથે અહીંયા મંદિરે મૂર્તિને, ભગવાનની મૂર્તિને લઈ આવવામાં આવેલ છે અને આઠમના દિવસે ભવ્ય ભોજન પ્રસાદનો સમારોહ ને બધું રાખેલ છે. જય જગન્નાથ. જુનાગઢમાં વિજાપુર ગામે આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ કે જે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સારવાર અને સાચવણ કરે છે, આ ટ્રસ્ટના 2 કર્મચારીઓને તાજેતરમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની આ સંસ્થાને વિશાલવિન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વર્ષ 2025 અને 26 માટે 2 કર્મચારીઓની પસંદગી કરવામાં આવી. અનિલભાઈ વાણવી અને પ્રફુલભાઈ પરમારને દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ધ એન્જલ ગાર્ડિયન એવોર્ડ સન્માનિત કરવામાં આવેલ. સાંપ્રત સંસ્થા છેલ્લા 16 વર્ષથી દિવ્યાંગ ક્ષેત્રે સારી એવી કામગીરી કરે છે, ત્યારે પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે આ બંને કર્મચારીઓને એવોર્ડ મેળવવા માટે બદલ અભિનંદન પાઠવ્યા. દરમિયાન અનિલભાઈ વાણવી અને પ્રફુલભાઈ પરમારે કહ્યું કે અમને જે એવોર્ડ પ્રાપ્ત થયો છે એ આ સંસ્થાના મેનેજમેન્ટ અને અહીંના ગંભીર દિવ્યાંગ બાળકોની સહાનુભૂતિ કેન્દ્ર સ્થાને રહી છે અને ભવિષ્યમાં આ પ્રકારના બાળકો માટે અમે સંનિષ્ઠ કામગીરી કરીએ તે માટે આ એવોર્ડ અમને પ્રેરણા પૂરા પાડશે. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, મહેન્દ્રભાઈ પરમાર. આપણી સંસ્થાને દર વર્ષે અલગ અલગ એવોર્ડ મળે છે. તે અનુસંધાને અમદાવાદ વિશાલવિન ફાઉન્ડેશનની સંસ્થા છે, તે દર વર્ષે જે દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને એમના કર્મચારીઓને દર વર્ષે એવોર્ડ આપે છે. ગત વર્ષે આપણી સંસ્થાને એવોર્ડ મળેલો હતો. એની સાથે સાથે આ વર્ષે અમારા 2 કર્મચારી સિલેક્શન કરી અનિલભાઈ વાણવી અને પ્રફુલભાઈ પરમારને આજે કાલે આ સંસ્થા દ્વારા એવોર્ડ આપવામાં આવેલ. ખરેખર વિશાલવિન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને એમનો ખૂબ આભાર માનીએ છીએ કે સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ સંસ્થાઓમાં રૂબરૂ જઈ એમના કર્મચારી અને અરજીઓ સિલેક્શન કરે છે. એમાંથી ગત વર્ષે 300 અરજી આવેલી હતી. એમાંથી આપણી સંસ્થાના જે 2 કર્મચારી છે કે જે ખરેખર નિષ્ઠાથી કામ કરતા હોય એનું સતત મોનિટરિંગ કરી અને એ લોકો સંસ્થાની વિઝિટ કરે છે અને પછી સંસ્થાના કર્મચારી સિલેક્શન કરે છે. એમાં આપણા 2 કર્મચારી અનિલભાઈ અને પ્રફુલભાઈ નું સિલેક્શન કરી અને કાલે એમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા. ખરેખર રાજકોટ આ કાર્યક્રમ રાખેલ ત્યાંના કમિશનર શ્રી સુમેરા સાહેબના હસ્તે આ બંને વ્યક્તિઓને સન્માનિત કરેલ, તેમજ પોલીસ અધિક્ષક શ્રી પણ ત્યારે હાજર રહેલ. ખરેખર આ બંને વ્યક્તિઓ જીવનમાં આગળ વધે એવી સંસ્થા વતીઓને શુભેચ્છા પાઠવું છું. નમસ્કાર, મારું નામ અનિલ વાણવી. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા ખાતે
હું છેલ્લા 15 વર્ષથી કામગીરી કરું છું. હમણાં આપણે વિશાલ વિન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દર વર્ષે દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને વ્યક્તિઓને એવોર્ડનું કાર્યક્રમ કરે છે, જે અંતર્ગત 2025-26 ની અંદર અમારી સંસ્થાની અંદરથી મને એટલે અનિલ વાણવી અને અમારા બીજા કર્મચારી પરમાર પ્રફુલભાઈ એમને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ આપવામાં આવેલ, જે રાજકોટ ખાતે સિયાજી હોટલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું. અને ત્યાં આગળ અમારે લગભગ 300 ઉપરની અરજીઓ આવેલી હતી આ સમગ્ર ગુજરાતમાંથી, જેમાંથી અલગ અલગ કેટેગરી વાઇઝ બધાને એવોર્ડ આપવામાં આવેલ હતા, જેમાંથી આપણી સંસ્થાના 2 કર્મચારીઓ સિલેક્ટ થઈ અને આ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે, જે બદલ અમે વિશાલ વિન ફાઉન્ડેશન તેમજ અમારી સંસ્થા સાંપ્રત એજ્યુકેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મારું નામ પરમાર પ્રફુલ છે. હું સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગો માટેની કામ કરતી સંસ્થામાં છેલ્લા 8 વર્ષની નોકરી કરું છું. અને અમારું સંસ્થા દ્વારા વિશાલ વિન ફાઉન્ડેશન દ્વારા અમારા 2 વ્યક્તિનું સન્માન કરવામાં આવ્યું છે. તેથી અમારા આ સંસ્થાના સ્ટાફ વતી અને સંસ્થાના ટ્રસ્ટીઓ વતી વિશાલ વિન સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન. તેથી અમારા સંસ્થાના ટ્રસ્ટી પ્રમુખ સાહેબ તેમજ સંસ્થાના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન. તો દર્શક મિત્રો, આવતીકાલે રામનવમીનો પવિત્ર તહેવાર છે. તમામ દર્શકોને રામનવમીની ખૂબ ખૂબ શુભકામના. વિદાય લઈએ તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અયોધ્યા સહિત દેશભરમાં આવતીકાલે રામ જન્મોત્સવની ધામધૂમથી થશે ઉજવણી. જૂનાગઢના રામ મંદિરોમાં બપોરે 12 કલાકે કૌશલ્યાનંદનના અવતરણને મહાઆરતી સાથે વધાવવામાં આવશે. રામનવમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રાના માર્ગ ઉપર સુંદર સુશોભન તૈયાર થયા. આઝાદ ચોકથી કાળવા ચોક સુધી દશાવતાર પ્રદર્શિત કરવામાં આવ્યા, તો ઝાંઝરડા રોડ બન્યો પણ રામમય. મહારાષ્ટ્રના 1500 થી વધુ સેવકો ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાનમાં જોડાયા. દેશભરના પવિત્ર યાત્રાધામમાં આ અભિયાન ઝડપભેર ચાલતું હોવાનું જણાવતા મહારાષ્ટ્રના બ્રાન્ડ એમ્બેસેડર. અને ગઈકાલે ગુજરાત વિધાનસભામાં પસાર થયેલ નાગરિક સમાનતા બિલ અંગે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની તીખી પ્રતિક્રિયા. કહ્યું, માલિક અને નોકર વચ્ચે સમાનતા આવે તેવી બિલમાં કોઈ જોગવાઈ નથી. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.